નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો. આજે ભાઈ આપણે વૈભવના ઠેસરની મુલાકાત લેવાની છે. તો મિત્રો આપણે જોઈએ, શરૂઆત કરીએ ટોકરીથી. તો મિત્રો ટોકરી પણ મોટી છે, વ્યવસ્થિત બનાવેલું છે, જેથી કરી અને ખેડૂતોને પાથરા નાખવામાં આરામથી પહોંચી વળાય. રિટર્ન કાંધું છે તે ટોકરીમાં જ ડાયરેક્ટ આવે છે, આપી દીધેલું છે, જેથી કરી અને બેલ્ટની અંદર કોઈના કપડા કે હાથ ન આવે એટલા માટે થઈ ડબલ જોટો આપી દીધેલો છે. જેથી કરીને પેલા એવું હતું કે સિંગલ જોટો આવતો હતો ત્યારે રસ્તામાં તકલીફ પડતી હતી, ગડારાવાળા રસ્તાની અંદર. તો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. રિટર્ન કાંધું છે, પેલા વરમ આપતા હતા, તેની અંદર વરમ ચોટી જવાનો પ્રશ્ન હતો, એટલા માટે થઈ અને આમાં ઝૂલતું કાંધું આપી દીધું છે, જે સાયણાની અંદર જ છે. અને પાછળ સ્ટોરેજ પર વિશાળ આપેલો છે, જેથી કરી અને ભૂકો વારંવાર ન નાખવા જવો પડે. જે સ્ટોરેજ છે અનાજનો તે પણ વિશાળ આપેલો છે, જેથી કરી અને વારંવાર નાખવા ન જવો પડે. અલગ છે, ખોલી અને આપણે અહીંયાથી ધક્કો મારતા હતા, તો તેમાં આમાં સુધારો કરેલો છે, જેથી કરી અને આનાથી અંદર પેક થઈ જાય છે. સ્ટોરેજના વાલ પણ આપી દીધેલા છે, જેથી આપણે નીચે ઊભી અને આરામથી ખાલી કરી શકીએ છીએ. માલ પર મોટું આપેલું છે, જેથી કરી અને માલ ચડાવવામાં સહેલાઈ રહે. આની અંદર 5-8ના વાટકા આવશે. મિત્રો જે નાની રજ અને કચરો છે તે નીકળશે. વૈભવની અંદર જેક હેવી આપેલા છે, જે અન્ય થ્રેસર કરતા વિશિષ્ટ છે, કેમ કે આ જેક એટલા મજબૂત આપેલા છે કે ભવિષ્યની અંદર આની ઓઇલસીલ પણ જવાની શક્યતા નથી. જેક તૂટવાનો તો પ્રશ્ન પછી રહ્યો, પણ આની ઓઇલસીલ નહીં જાય, કેમ કે હેવી જેક આપેલા છે. બેરિંગ સાદા આવતા હતા અન્ય થ્રેસરમાં, તો આની અંદર બેરિંગ તમને નટવાળા આપેલા છે, જેથી કરી અને જ્યારે તમારે બદલાવવું હોય તો 5 મિનિટની અંદર તમે બદલી શકો છો. આપ નટ જોઈ શકો છો. પહેલા